નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો, રાજ્ય સરકાર દ્વારા એક જ ઝટકાએ ડીએ એટલે કે ડીએનએસ એલાઉન્સમાં 16% વધારો જાહેર કરી દેવામાં આવ્યો છે. મિત્રો આપ સૌને જણાવી દઈએ કે જુલાઈ મહિનો જે છે તે મિત્રો દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈ મહિનામાં મોંઘવારી ભથ્થામાં રાહ જોઈ અને તમામ સરકારી કર્મચારીઓ સરકાર સામે મીટ માંડીને બેઠા હોય છે. તેવામાં આ રાજ્ય સરકાર દ્વારા રાજ્ય સરકારના કર્મચારીઓને ડીએડીઆરમાં એક સાથે 16%નો વધારો જાહેર કરી અને કર્મચારીઓને મિત્રો ખૂબ જ અનેરી ભેટ આપી છે. મિત્રો રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવાર પહેલાં આ કર્મચારીઓને સરકાર દ્વારા તહેવારની મોટી ભેટ આપી દેવામાં આવી છે, કારણ કે સરકાર દ્વારા કર્મચારીઓ માટે એક સાથે 16%નો વધારો ડીએમાં જાહેર કરી દેવામાં આવે છે. જાણીએ મિત્રો કે દેશની કઈ રાજ્ય સરકાર દ્વારા આ પગલું પોતાના કર્મનિષ્ઠ કર્મચારીઓના હિતમાં લેવામાં આવી છે. તો વિડીયોના અંત સુધી આપ બનાવી રહેશો અને જો તમે ચેનલમાં નવા હશો તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પત્રો તમને સરળતાથી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો એક જ ઝાટકે ડીએમાં 16%નો વધારો. આ દિવસે જે છે તે બાકી ડીએના આરએસના જે પૈસા છે તે પણ મળવા પાત્ર થશે. કેન્દ્રીય કર્મચારીઓ વર્ષના બીજા ભાગમાં એટલે કે જુલાઈ મહિનાથી મોંઘવારી ભથ્થા એટલે કે ડીએની રાહ જોઈ રહ્યા છે. એવું માનવામાં આવે છે કે સપ્ટેમ્બર મહિનામાં કેન્દ્રીય કર્મચારીઓને ડીએ સંબંધિત સારા સમાચાર મળશે. તે જ સમયે કેટલાક રાજ્યોએ તેમના કર્મચારીઓ માટે સબસિડીની જાહેરાત કરી છે. આ શ્રેણીમાં રાજસ્થાન સરકારે રાજ્યના કર્મચારીઓ માટે પણ મોટા સમાચાર આપ્યા છે. જો કે આ ભેટ એવા કર્મચારીઓ માટે છે જેઓ છઠ્ઠા પગાર પંચ અંતર્ગત જે છે તે દાયરામાં આવે છે, એટલે કે પગાર અને પેન્શન મેળવી રહ્યા છે. રાજસ્થાન સરકારે ભેટ આપી છે. તમને જણાવી દઈએ કે રાજસ્થાન સરકારે મોંઘવારી ભથ્થામાં 16% વધારાની જાહેરાત કરી છે. આ ઉપરાંત પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં પણ 9%નો ઉમેરો કરવામાં આવ્યો છે. મુખ્યપ્રધાન ભજનલાલ શર્માએ સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર જણાવ્યું હતું કે સુશાસનને સમર્પિત રાજ્ય સરકારે 5મા અને 6ઠ્ઠા પગાર પંચ ધોરણ હેઠળ રાજ્ય સરકારના કર્મચારી અને પેન્શનર્સોને મોંઘવારી ભથ્થામાં અનુક્રમે 16% અને 9%નો વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયના પરિણામે 5મા પગાર પંચના ધોરણમાં મોંઘવારી ભથ્થું જે છે તે મિત્રો 427%થી વધીને 443% અને 6ઠ્ઠા પગાર પંચ હેઠળ જે કર્મચારીઓ પેન્શન અને પગાર મેળવે છે તેમના મોંઘવારી ભથ્થામાં 230%થી વધીને 239% થઈ ગયું છે. કેન્દ્રીય કર્મચારીઓ રાહ જોઈ રહ્યા છે. કેન્દ્રીય કર્મચારીઓ પણ મિત્રો 7મા પગાર પંચ અંતર્ગત જે બીજા 6 મહિના છે તેમાં જુલાઈનું મોંઘવારી ભથ્થાની રાહ જોઈ રહ્યા છે. માર્ચમાં કેન્દ્રીય કેબિનેટે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થો અને પેન્શનરો માટે મોંઘવારી રાહતમાં 4% વધારાની જે છે તે જાહેરાત કરવામાં આવી. તેને મૂળ પગાર જે 46% હતો તેને 4% વધારી દેવામાં આવ્યો હતો અને હાલમાં કર્મચારીઓને 50%ના દરે ડીએડીઆર ચૂકવવામાં આવે છે. તેનાથી 49 લાખ કરતાં વધારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 67 લાખ જેટલા પેન્શનરોને ફાયદો થયો હતો. હવે જો વધુ 4% વધારો અપેક્ષિત છે તો ફાળવણી 54% જેટલી થશે, પરંતુ ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડા પ્રમાણે જે છે તે 3% વધારો શક્ય છે. મિત્રો જય હિન્દ, અસ્તુ.